અરે પણ આજ તો મારા મોઢામાં હમાય ને એટલા પ્યાંડા ભરી દીધા ને તે પ્યાંડાના લાડવા બની ગયા. આજ તો છોકરું 4 વાગે જાગ્યું ને મફતના પ્યાંડા ખાવાના હતા ને તે રાજી રાજી થઈ ગયું. પછી 9 વાગ્યા અને મહેમાન આવી ગયા ને રામ રામ કરીને રૂપિયો નાળિયેર આપ્યું. મહેમાન કે આ તો ખાલી કહેવાનું રૂપિયો નાળિયેર છે, બાકી ખર્ચો તો મારો બેટો આમાંય ઘણોય થઈ જાય હો. પણ આપણે કઈ મહેમાન ને પેંડા ને સવાણું ખાધા વગર થોડું જવા દેવાય એનો કઈ વાંધો નથી, પણ આપણે જેને નો બોલાવ્યા હોય ને એ હોય તો મહેમાન પહોંચી જાય. ખાવાનું નામ પડે ને એટલે મફત નું ખાવા ભાણા ઠેઠ ક્યાં ક્યાંથી આવે ખબર છે? આ કયા ગામ થી આવે ખબર છે? કયું ગામ છે? ઇંગોરાળા. બળેલું ઇંગોરાળા. બળેલું નહીં ઓલા ધોળા પાસે આવી. આ ધોળા પાસે ઇંગોરાળા આવ્યું ને એ ગામ થી આ ભાણો આવ્યો છે. હું લેવા ખબર છે? મફતના પેંડા ખાવા. હવે આ કારીગરનો પગાર કેટલો ખબર છે તમને? એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. પણ અમે તો 4 મણ પેંડા લાવ્યા હતા, પણ એટલા બધા પેંડા કઈ થોડા ખૂટે. અને તમને તો ખબર જ છે કે આપણે મફત નું ખાવા હાટું જન્મા છે. પછી અમે ઘરના એ બધા પેંડા ઉપાડી લીધા. ये क्या है? अरे साला ये सब कैसे सीख गया रे? શક્તિ દેના માં. પેંડો ખાવો છે કા? તારે પેંડો ખાવો છે? તું તો ધરાતો જ નથી. તારે પેંડો ખાવો છે કા?